નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વકેજી ચૌહાણ કન્યા વિદ્યાલય શાળા પરિવારમાંથી હું વ્યાસ જાગૃતિબેન આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ. એમાં આજે આપણે એક અગત્યનો મુદ્દો છે સંચાલનના કાર્યોનું વર્ગીકરણ. એનો આપણે અભ્યાસ કરવાના છીએ. આપણે સૌ જાણીએ છીએ કે જ્યાં કોઈ પણ ધંધા કે એકમની અંદર માણસો સહકારથી કાર્ય કરતા હોય અને નિશ્ચિત ધ્યેય સુધી પહોંચવા માગતા હોય ત્યાં સંચાલનની ખૂબ જરૂર પડે છે. અને આ સંચાલન પાછું કાર્યક્ષમતાપૂર્વક થવું જોઈએ. જ્યારે સંચાલનને આપણે કાર્યક્ષમતાપૂર્વક કરવાનું હોય ત્યારે સંચાલન છે એ કાર્ય ખરું, પણ એ કેવું કાર્ય છે? એક પ્રોસેસવાળું, એક પ્રક્રિયાવાળું, જેની અંદર એક પૂરેપૂરી પ્રક્રિયા છે એનો સમાવેશ થાય છે. એટલે કે સંચાલન છે એ કાર્યોનો સમૂહ છે. સંચાલનના દરેક કાર્યનું અગત્ય છે, દરેક કાર્યનું મહત્ત્વ છે એ ખૂબ વધુ છે. અને દરેક કાર્યો છે એની સફળતા એકબીજા કાર્યો છે એના ઉપર આધારિત છે. એટલે આપણે સંચાલન છે એ કાર્યક્ષમતાપૂર્વક કરવું હોય અને જો ધ્યેયો છે એને હેતુઓને સિદ્ધ કરવા હોય તો આપણે સંચાલનના દરેક કાર્યો કરવા પડે. સંચાલનની આખી પ્રક્રિયા છે એને અનુસરવી પડે. અને આ કાર્યો છે એની પ્રક્રિયા એટલે કે એને તબક્કાવાર કરવા જોઈએ. એટલે કે પહેલાં કયું કાર્ય, ત્યાર પછી કયું કાર્ય, એના પછી કયા કાર્યની જરૂર પડશે. એટલે કે આ બધા જ કાર્યો સમૂહમાં ખરા, પણ એક ક્રમબદ્ધ ગોઠવણી કરી અને સંચાલન થવું જોઈએ. હવે જ્યારે સંચાલનના કાર્યોની વાત આવે તો ઘણા બધા મહાન સંચાલન શાસ્ત્રી છે, એણે સંચાલનના કાર્યોની યાદી આપેલી છે. પણ આ બધા છે એના વચ્ચે સંચાલનના કાર્યોને લઈને આજે પણ ઘણા મતભેદો છે, મતાંતર છે. અમુક સંચાલન શાસ્ત્રીઓ છે એ સંચાલનના કાર્યોની યાદી આપી છે, તો બીજા સંચાલન શાસ્ત્રીઓ છે એમણે અમુક નવા જ કાર્યો છે એ એની અંદર ઉમેરેલા છે. અને અમુક સંચાલન શાસ્ત્રીઓએ અમુક કાર્યો છે એ અંદર પોતાની યાદીમાં સમાવેશ નથી કર્યો. એના બદલે પોતે કોઈક નવું કાર્ય છે સંચાલનનું એ પોતે મૂકેલું છે. હવે આપણે સંચાલનના કાર્યોનું વર્ગીકરણ જોઈએ તો સૌથી પહેલાં આપણે કોન્સ અને ઓડોનલ નામના સંચાલન શાસ્ત્રી છે, બહુ મહાન સંચાલન શાસ્ત્રી, એમનું આપણે વર્ગીકરણ જોઈએ. અને આજે આપણે જે સંચાલનના કાર્યોની વિસ્તૃત સમજૂતી મેળવીશું એ કોન્સ અને ઓડોનલના આ 5 કાર્યો છે એની સમજૂતી મેળવવાના છીએ. કોન્સ અને ઓડોનલ છે એણે સંચાલનનું સર્વપ્રથમ કાર્ય આયોજન અને સંચાલનનું અંતિમ કાર્ય અંકુશને ગણાવ્યું. આ ઉપરાંત તેમણે કેટલા કાર્યોની યાદી આપી? આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. એક સિક્વન્સમાં એક તબક્કાની અંદર એમણે આટલા કાર્યોની યાદી આપેલી છે. આગળ જોઈએ હેનરી ફેયોલ કે જેમણે સંચાલનના 14 સિદ્ધાંતો આપેલા છે. આપણે બીજું ચેપ્ટર છે એની અંદર આ 14 સિદ્ધાંતો આજની તારીખે સંચાલનના મહાન સિદ્ધાંતો તરીકે એકમની અંદર કોઈને કોઈ રીતે આપણે બધા એનો ઉપયોગ કરીએ છીએ. એવા મહાન શાસ્ત્રી છે સંચાલન શાસ્ત્રી હેનરી ફેયોલ. એમણે કેવા કાર્યોને મહત્ત્વ આપ્યું છે? એમણે આયોજન અને વ્યવસ્થાતંત્ર એમણે પણ સ્થાન આપ્યું છે પોતાના વર્ગીકરણમાં. અંકુશને પણ સ્થાન આપ્યું છે, પણ એમણે કર્મચારી વ્યવસ્થા અને દોરવણીના બદલે કાર્યો છે એને કંઈક નવી પરિભાષામાં રજૂ કરેલા છે. 2 નવા કાર્યો છે એમણે અગત્યતા આપી છે: આદેશો આપવા અને સંકલન. આગળ જોઈએ મહાન સંચાલન શાસ્ત્રી પીટર ફર્ડિનાન્ડ ડ્રકર.
પીટર એફ ડ્રકર છે, જે ધ્યેયલક્ષી સંચાલનના પિતા પણ આપણે જેને ગણી શકીએ એવા પીટર એફ ડ્રકર છે. એમણે પણ પોતાની રીતે સંચાલનના કાર્યો છે એને વર્ગીકૃત કર્યા છે. એમણે સંચાલનના 3 કાર્યો છે એ ગણાવ્યા છે. એક તો ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન, કામદારો અને કામનું સંચાલન. એટલે કે બીજા અન્ય જે સંચાલન શાસ્ત્રીઓ હમણાં આપણે આગળ જોયા એના કરતાં એમણે પોતાની રીતે સંચાલનના કાર્યો છે એને કંઈક અલગ પરિભાષામાં રજૂ કર્યા છે. અને એમના કાર્યો છે એમાં એમણે 3 રીતે સંચાલન છે એને કાર્ય તરીકે બતાવ્યું છે. એક તો ધંધાનું, એક તો સંચાલકોનું અને બીજું કામદારો અને કામનું. એટલે કે મેનેજમેન્ટ ઓફ બિઝનેસ, મેનેજમેન્ટ ઓફ મેનેજર્સ એન્ડ મેનેજમેન્ટ ઓફ વર્કર્સ. બિઝનેસ ફોર બી, મેનેજમેન્ટ મેનેજર્સ ફોર એમ અને વર્કર્સ ફોર ડબલ્યુ. BMW મેનેજમેન્ટ is the theory of Peter Ferdinand Drucker. ત્યાર પછી જ્યોર્જ ટેરી, આ પણ એક મહાન સંચાલન શાસ્ત્રી. એમણે સંચાલનના કાર્યો તરીકે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશ આવા 4 કાર્યોની યાદી આપી છે. આમાં એમણે કર્મચારી વ્યવસ્થાને સ્થાન આપેલું નથી. બાકી આ 4 કાર્યો છે એ બીજા સંચાલન શાસ્ત્રીઓએ જે યાદી આપી એ પ્રમાણે જ સર્વસામાન્ય છે. આગળ જોઈએ. લ્યુથર ગ્યુલિક, એમનું વર્ગીકરણ છે એ કંઈક બેજોડ અને અદ્ભુત એમણે વર્ગીકરણ છે એ કરેલું છે. અને એમનું વર્ગીકરણ છે એને એમણે 7 કાર્યો આપેલા છે સંચાલનના. એ વર્ગીકરણને આપણે સૂત્ર સ્વરૂપે પોસ્ટ કોર્બ તરીકે ઓળખીએ છીએ. P ફોર પ્લાનિંગ, આયોજન. O ફોર ઓર્ગેનાઇઝિંગ, વ્યવસ્થા તંત્ર. S ફોર સ્ટાફિંગ, કર્મચારી વ્યવસ્થા. D ફોર ડાયરેક્ટિંગ, દોરવણી. CO ફોર કોઓર્ડિનેટિંગ, સંકલન. R ફોર રિપોર્ટિંગ, માહિતી પ્રેષણ. અને B ફોર બજેટિંગ, અંદાજપત્ર. એમણે આ 7 કાર્યો છે એ આપેલા છે જેને આપણે સૂત્રરૂપે યાદ રાખી શકીએ, પોસ્ટ કોર્બ. આગળ જોઈએ. આજે આપણે કુન્સ અને ઓડોનલ છે એમણે સંચાલનના કાર્યોનું જે 5 કાર્યોનું વર્ગીકરણ આપેલું છે એ મુજબ આ બધા કાર્યો 5 કાર્યો એવા છે કે જે સર્વસામાન્ય છે. મોટા ભાગના સંચાલન શાસ્ત્રીઓએ આમાંના 1 અથવા 1થી વધારે કાર્યોને સર્વસામાન્ય રીતે પોતાના કાર્યોની સૂચિમાં આપેલા છે. એટલે આ 5 કાર્યો છે કોઈ પણ ધંધાકીય એકમની અંદર સંચાલનની પ્રક્રિયા કરતી વખતે મેનેજર્સ છે એ આ 5 કાર્યો છે એને સંચાલનની પ્રક્રિયામાં એનો ઉપયોગ કરતા હોય છે. વિસ્તૃત આપણે સમજૂતી મેળવીએ દરેક કાર્યની. સૌથી પહેલાં સંચાલનનું કાર્ય સૌથી પહેલું છે આયોજન. સંચાલનની શરૂઆત જ અહીંયાથી થાય છે. સંચાલનની પ્રોસેસ છે એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે કે આયોજન. સામાન્ય સમજૂતી મેળવીએ. કોને આપણે આયોજન કહી શકીએ? પ્લાનિંગ is the basic and primary function of management. સંચાલનનું પાયાનું અને પ્રાથમિક કાર્ય છે. એટલે કે આ કાર્ય કેવું છે? મૂળભૂત છે. આ કાર્ય આપણે જો અહીંથી શરૂઆત કરીએ, આયોજન સૌથી પહેલાં બનાવીએ તો પછી બીજા કાર્યોનું અસ્તિત્વ છે. એટલે કે આ કાર્ય કેવું છે? પાયાનું છે. જો આપણે મકાનનો પાયો બનાવીએ તો એની ઉપર ઇમારત થાય, તો એની ઉપર આપણે બહુમાળી મકાન બનાવી શકીએ. પણ જો પાયો જ ન હોય તો એના ઉપર કોઈ સ્ટ્રક્ચર કે માળખું છે એના ઉપર કોઈ અન્ય પ્રક્રિયાઓ થઈ શકતી નથી. એ રીતે પ્લાનિંગ, આયોજન પણ એવું જ છે. સંચાલનની શરૂઆત જ અહીંયાથી થાય છે. આ પાયાનું મૂળભૂત અને સર્વપ્રથમ કાર્ય છે બધા જ સંચાલકીય કાર્યોમાં. એટલે જો આ કાર્ય છે એ પાયાનું હોવાથી એને પ્રથમ કાર્ય પણ કહેવામાં આવે છે. The first of all managerial function. It bridges the gap from where we are and where we want to be.
હવે આ છે, આ કાર્ય દ્વારા શું થાય છે, અસર શું થાય છે કે આપણે જ્યારે કોઈ ધંધા કે એકમ કે પેઢીને બજારમાં લાવ્યા, કોઈ નવું ધંધા કે એકમની આપણે સ્થાપના કરી, ત્યારે આપણે શરૂઆતમાં ક્યાં છીએ અને ભવિષ્યમાં આપણે ક્યાં પહોંચવું છે એના વચ્ચે ઘણો બધો ગેપ હોય. એટલે એ ગેપ છે એના વચ્ચેનો સેતુ એટલે આયોજન. આ ગેપ સુધી પહોંચવા માટેનો સેતુ એટલે આયોજન. આપણે અત્યારે જ્યાં છીએ એમાંથી આપણે ટોપ 10 લિસ્ટની અંદર સારામાં સારી ટોપ 10 કંપનીઝમાં સ્થાન મેળવવું હોય તો પ્લાનિંગ ઇઝ નેસેસરી એન્ડ એસેન્શિયલ ફંક્શન. ખૂબ જરૂરી વસ્તુ છે ત્યાં સુધી પહોંચવા માટે. આગળ હવે એક એવી કહેવત છે, ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર. ઈશ્વર છે એ પણ આપણો ભૂતકાળ છે ને એને બદલી નથી શકતા. એટલે કે ભૂતકાળમાં જે કાંઈ બની ગયું છે એમાં ફેરફાર છે એ થઈ શકતો નથી, પણ માણસ જો ધારે તો પોતાનું ભવિષ્ય બનાવી શકે છે. પણ આ ભવિષ્ય બનાવવા માટે નિર્ધારિત ભવિષ્યના નિર્ધારિત ધ્યેયો અને ભવિષ્યના અપેક્ષિત પરિણામો સુધી પહોંચવા માટે શું જોઈએ? આયોજન, પ્લાનિંગ. આપણે આયોજનનો અર્થને વ્યાખ્યા છે એ જોઈએ. નિર્ધારિત ધ્યેયો અને અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી અને તેમની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા, નીતિ ઘડતર માટે પૂર્વાનુમાન કરવું અને પ્રવૃત્તિઓ ઉપર દેખરેખ રાખવી એટલે આયોજન. અહીંયા મેં અમુક શબ્દોને હાઇલાઇટ કરેલા છે. નિર્ધારિત ધ્યેયો અને અપેક્ષિત પરિણામો. તો આયોજન સંચાલનની પ્રક્રિયાનું સર્વપ્રથમ અને પાયાનું કાર્ય ખરું, પણ શેના માટેની જરૂર છે? આપણા જે અપેક્ષા મુજબના આપણે ધાર્યા પરિણામો છે મેળવવા છે એટલા માટે આયોજનની જરૂર છે. આપણા નક્કી કરેલા લાંબા કે ટૂંકા ગાળાના ધ્યેયોને પૂર્ણ કરવા માટે આયોજનની જરૂર છે. હાંસલ કરવા માટે હવે આ પરિણામોને હાંસલ કરવા માટે શું કરીશું? આયોજનની અંદર કયું કાર્ય કરીશું? હકીકતોની પસંદગી અને તેમની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા. એટલે કે કોઈ એક નિશ્ચિત લક્ષ્યાંક કોઈ પેઢી કે ધંધા કે એકમે રાખ્યો હોય તો ત્યાં સુધી પહોંચવાના એમની પાસે ઘણા માર્ગ હોય, ઘણા બધા વિકલ્પો હોય છે. એની અંદરથી નિશ્ચિત હકીકતો, નિશ્ચિત વિકલ્પો અને સર્વશ્રેષ્ઠ વિકલ્પોની પસંદગી કરવી એટલે આયોજન. દાખલા તરીકે કોઈ એક પેઢી છે, એની અંદર કોઈ એક માસ દરમિયાન સેલ્સ મેનેજર છે, એને આપણે એવું કહીએ કે આ માસની અંદર આ આપણી જે વસ્તુઓ છે એની ડિમાન્ડ છે વધારવી છે, એનું વેચાણ આપણે વધારવું છે. તો એના માટે એની પાસે ઘણા બધા ઓપ્શન હોય. કેવા ઓપ્શન? વેચાણ વધારવા માટે માર્કેટિંગના પ્રયાસો કરવામાં આવે, એની અંદર વૃદ્ધિ કરવામાં આવે, એમાં વધારો કરવામાં આવે. એટલે કે પ્રખર એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવે. દરેક નાનામાં નાના કે મોટામાં મોટા મીડિયો, સોશિયલ મીડિયા, બધા જ પ્લેટફોર્મ ઉપર એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવે. આ સિવાય એડવર્ટાઇઝમેન્ટ છે એનું કન્ટેન્ટ, એનું વિષય વસ્તુ છે એમાં સમય અનુસાર ફેરફાર કરવામાં આવે. આ છે થયું એક વિકલ્પ. બીજો વિકલ્પ, વેચાણ દળમાં વધારો કરવામાં આવે. એટલે કે વધારાના સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ મૂકવામાં આવે અને એમને આજની જે વેચવાની પદ્ધતિ છે, આજના જે ગ્રાહકોની ડિમાન્ડને ઇન્ક્રીઝ કરવાની પદ્ધતિ છે, આ અંગેની એમને અદ્યતન તાલીમ આપી અને તૈયાર કરવામાં આવે. આ બીજો વિકલ્પ છે સેલ્સ મેનેજર પાસે. તો અહીંયા આયોજન શું શીખવે છે? આમાંથી સર્વશ્રેષ્ઠ હકીકત કે સર્વશ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવી. આગળ, નીતિ ઘડતર માટે પૂર્વ અનુમાન કરવું. એટલે કે આજે આપણે વેચાણ માટે એક નીતિ અખત્યાર કરીએ કે આપણે અત્યારે પ્રાઇમરી સ્ટેજમાં છીએ, અત્યારે આપણો નવો બિઝનેસ છે, તો આપણે એના માટે બજારની અંદર શાખ ઉપર વેચાણ કરીએ અને ગ્રાહકો વધારે મેળવી લઈએ. પણ આયોજન એટલે શું? આ નીતિ ભવિષ્યમાં ક્યાં સુધી ટકી રહેશે? ભવિષ્યમાં પણ આપણે આ કામ કરી શકશું? આ પોલિસી છે એ કાયમી સ્ટેબલ કે સ્થિર રાખી શકીશું?
એનું અગાઉથી પૂર્વાનુમાન કરવું. અગાઉથી આપણી નીતિ છે એ ભવિષ્યમાં પણ 10, 15, 20 વર્ષ લાંબા ગાળા સુધી આ નીતિ પ્રમાણે કામ થઈ શકશે એનું અગાઉથી અનુમાન કરી લેવું એટલે આયોજન. અને પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવી એટલે કે જે કાંઈ પ્રવૃત્તિઓ આપણે નકશામાં બતાવી છે, આયોજન છે એના માળખામાં રાખી છે, એ પ્રવૃત્તિઓ છે એના ઉપર દેખરેખ રાખવી. આનાથી શું થશે? આપણે જરૂરી જગ્યાએ માર્ગદર્શન કે દોરવણી આપી શકીશું. આગળ, નિર્ધારિત હેતુઓને સિદ્ધ કરવા કયું કાર્ય કોણે, ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં પૂર્ણ કરવાનું છે તેની અગાઉથી થતી પૂર્વ વિચારણા એટલે આયોજન. એટલે કે આપણે આયોજન શા માટે બનાવીએ છીએ? નિર્ધારિત હેતુઓને સિદ્ધ કરવા. પણ અહીંયા છે એ આપણે શું કરવાનું છે થોડું આગળ જોઈએ, વધારે વિસ્તૃત ખ્યાલ છે. અહીંયા આપણે કયું કાર્ય છે એ કોણે કરવું એ પહેલાં નક્કી કરશું. સૌથી પહેલાં આપણે નક્કી કરેલો નિર્ધારિત હેતુ છે તે એને સિદ્ધ કરવો હોય તો કયું કાર્ય કરવું એ પહેલાં નક્કી કરવું પડે. એકમની અંદર આ પ્રમાણેના લક્ષ્યાંકો છે, લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના. તો એ હેતુઓને પાર પાડવા માટે કયા વિભાગમાં કઈ કઈ પ્રવૃત્તિઓ થવી જોઈએ એ સૌથી પહેલાં આયોજનના માળખામાં નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી આ કાર્ય કોણ કરશે એ નક્કી કરવામાં આવે છે. એટલે કે who is the capable person for doing this special task. એટલે કે આ વિશેષ કાર્ય છે એના માટેની કેપેબિલિટી, એના માટેની કાર્યક્ષમતા કયો વ્યક્તિ ધરાવે છે, એના માટેની લાયકાત કોની પાસે છે, એના માટે સારામાં સારો અનુભવ કોની પાસે છે, એ આયોજનની અંદર નક્કી કરવામાં આવશે. એટલે કે કાર્ય કોણ કરશે એ નક્કી થાય છે. ત્યાર પછી કાર્ય ક્યારે કરવાનું છે. એટલે કે બજારની અંદર જ્યારે પણ કોઈ પણ વસ્તુની ડિમાન્ડ છે એ સતત હોય ત્યારે આપણે સતત એનો પુરવઠો છે એ આપવો પડે. તો ત્યારે આપણે કોઈ પણ કાર્યની અંદર ડિલે નથી કરી શકતા. જે સમયે આપણે જ્યાં જે વસ્તુ પહોંચાડવાની હોય તે પહોંચાડવાની જ છે. એટલા માટે અહીંયા અગાઉથી જ નક્કી કરી દેવામાં આવે કે કાર્ય છે એ ક્યારે કરવાનું છે. અત્યારે કરવાનું છે કે અમુક કલાકો પછી કરવાનું છે, અમુક દિવસો પછી કરવાનું છે કે અત્યારે જ સ્ટાર્ટ કરી દેવાનું છે. ત્યાર પછી કેવી રીતે કરવાનું છે. એટલે કે લેબરસ માણસો દ્વારા કરાવવાનું છે, ટીમવર્ક માણસો છે એના દ્વારા મેન્યુઅલ કામ કરાવવાનું છે કે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી કોમ્પ્યુટરનો ઉપયોગ કરી મશીનનો ઉપયોગ કરી અને આ કાર્ય કરવાનું છે. કાર્ય છે એની શ્રેષ્ઠ પદ્ધતિ છે એ કઈ આપણે ઉપયોગ કરીશું આ છે એ પણ આયોજનમાં નક્કી થાય છે. કેટલા પ્રમાણમાં કરવાનું છે. એટલે કે કોઈ એક કાર્ય છે એ ખૂબ મોટું હોય અને ખૂબ મહત્ત્વનું કાર્ય હોય, ખૂબ લેન્ધી પ્રોસેસવાળું કાર્ય હોય તો આપણે એને અમુક ભાગમાં હિસ્સામાં ડિવાઈડ કરેલું હોય છે. તો આ કાર્ય છે એ કેટલા પ્રમાણમાં કરવાનું છે, આટલા સમયગાળામાં કેટલું કાર્ય છે એ થવું જોઈએ એ આપણે આયોજનની અંદર નક્કી કરીએ છીએ. ત્યાર પછી કાર્ય પૂર્ણ ક્યારે કરવાનું છે. એટલે કે જો કાર્ય છે એના અમુક હિસ્સાઓ પાડ્યા હોય સમયાંતરે તો આ કમ્પ્લીટ ટાસ્ક આખું હોલ વર્ક એ ક્યારે આપણે પૂરું કરી અને દેવાનું છે. આ બધું છે એ ક્યાં નક્કી થાય છે? આયોજનની અંદર. આયોજનના ફાયદા. આવનારા જોખમો અને અનિશ્ચિતતાઓ ઘટે. કઈ રીતે? કારણ કે આયોજન છે એ ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ન થાય એવી રીતે બનાવવામાં આવે છે. એટલે કે ભૂતકાળમાં જો કોઈ પણ પ્રકારના જોખમો છે એનાથી આપણને નુકસાન થયું હોય, જો કોઈ પણ પ્રકારની અનિશ્ચિતતાનો આપણે ભૂતકાળમાં સામનો કરેલો હોય તો આપણે શું કરીએ છીએ? આયોજન બનાવીએ ત્યારે એનું સ્કેનિંગ કરી નાખીએ. બાહ્ય વાતાવરણ છે, બાહ્ય પર્યાવરણ છે એના દ્વારા આપણે શું કરીએ છીએ?
બધા જ એના તત્વો છે એનો સમાવેશ કરી લઈએ અને ત્યાર પછી બાહ્ય વાતાવરણના જોખમો અને અનિશ્ચિતતાઓને ઘટાડવાનો પ્રયત્ન કરીએ, ત્યાર પછી સારામાં સારું આયોજન છે બનાવવાનો પ્રયત્ન કરીએ. એટલે એવું કહી શકાય કે આયોજન છે એ અગાઉથી જ ભવિષ્યની અનિશ્ચિતતાઓને ઘટાડવાનો પ્રયત્ન કરે છે, વર્તમાનમાં જ ભવિષ્યની પરિસ્થિતિનો અંદાજ લગાવે છે અને ભવિષ્યની અંદર જે કાંઈ જોખમો આવે છે એ જોખમોની સામે એક પ્રોટેક્શન છે એ હંમેશા આયોજનની અંદર એક સોલ્યુશન છે એ રાખેલું જ હોય છે. એટલે કે આયોજન છે એ બનાવીએ તો એનાથી આપણને જોખમો અને અનિશ્ચિતતા છે એ આપણા ઘટે છે. બધી જ પ્રવૃત્તિઓ કેવી રીતે થાય છે? વ્યવસ્થિત. આપણને ખબર જ હોય કે આટલી પ્રવૃત્તિઓ છે એ આપણા ધ્યેય માટે જરૂરી છે અને એ પ્રવૃત્તિઓ છે એ ના માટે લાયક વ્યક્તિઓ કોણ કરશે એ પણ આપણને ખ્યાલ છે. આયોજનની અંદર એ પ્રશ્ન પહેલો હોય, આ પ્રવૃત્તિઓ કોણ કરશે? તો એના માટે આપણે લાયક વ્યક્તિઓ છે એના આયોજનમાં પહેલાંથી જ રૂપરેખામાં આપણે એને રાખીએ છીએ. એટલે જો યોગ્ય વ્યક્તિ દ્વારા પ્રવૃત્તિ થાય છે તો આયોજનની અંદર થતી પ્રવૃત્તિઓ હંમેશા કેવી રીતે થતી હોય છે? વ્યવસ્થિત. અને પ્રવૃત્તિઓ કઈ રીતે કરવી એનો સિક્વન્સ, એનો ક્રમ છે એ પણ આપણે આયોજનમાં નક્કી કરી લઈએ છીએ. એટલે હવે કોઈ પણ પ્રવૃત્તિ છે એ બગડવાનો, એ પ્રવૃત્તિના પરિણામો બગડવાનો પ્રશ્ન ઊભો થતો નથી. ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બને છે. જો આપણે કોઈ પણ પ્રવૃત્તિ કે કાર્ય માટે કોઈ આયોજન જ ન કરીએ અને એમનેમ આપણે ગમે તે રસ્તે છે એ બધા જ રસ્તે ચાલી અને ગમે તે રસ્તે ચાલી અને આપણે ધ્યેય સુધી પહોંચવા માગતા હોઈએ તો એ ખૂબ અઘરું છે અને આપણે એમ પણ કહી શકીએ કે અશક્ય પણ છે. પણ આયોજન બનાવીએ છીએ તો આપણા ધ્યેયને લાગતી વળગતી તમામ બાબતોનો ખ્યાલ રાખીએ છીએ. આપણા ધ્યેય સિદ્ધિમાં અવરોધરૂપ પરિબળો હોય એનું પણ અગાઉથી સોલ્યુશન આપણે આપણા આયોજનની અંદર રાખીએ છીએ. એટલે કે જો આયોજન કરીએ છીએ તો આપણી ધ્યેય સિદ્ધિનો માર્ગ છે એ સરળ બની જાય. વૈકલ્પિક યોજનામાંથી શ્રેષ્ઠ યોજનાની પસંદગી માટે ઉપયોગી છે. એટલે કે કોઈ એક કાર્ય કે કોઈ એક પ્રવૃત્તિ માટે આપણી પાસે ઘણા બધા ઓપ્શન હોય, ઘણી બધી રીતે કોઈ એક કામ થતું હોય, તો એમાંથી શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવી હોય તો એના માટે આયોજન છે એના જેવું સર્વશ્રેષ્ઠ કંઈ છે નહીં. અને બિલી ગોએટ્સ તો એમ કહે છે કે આયોજન એ પસંદગીનું કાર્ય છે. શેની પસંદગી? આપણી પાસે પ્રોજેક્ટ 1, પ્રોજેક્ટ 2, પ્રોજેક્ટ 3, પ્રોજેક્ટ 4 આવા 4 પ્રોજેક્ટ છે એક જ કામની માટે. તો આ 4 પ્રોજેક્ટમાંથી કોસ્ટ વાઇઝ એટલે કે પડતરની દ્રષ્ટિએ અને આપણા પરિણામ છે ટૂંકા ગાળામાં પૂરો કરી દે એવો સર્વશ્રેષ્ઠ પ્રોજેક્ટ કયો છે એની પસંદગી જો કરવી હોય તો પ્લાનિંગ. સૌથી વધારે પ્લાનિંગથી આપણને ફાયદો થાય. સંચાલનના અન્ય કાર્યોની સફળતાનો આધાર. એટલે કે સંચાલનની અંદર ઘણા બધા કાર્યો છે. આયોજન સિવાય પણ વ્યવસ્થા તંત્ર છે, કર્મચારી વ્યવસ્થા છે, દોરવણી છે, અંકુશ, અને આ સિવાય જો આપણે બધા સંચાલન શાસ્ત્રીઓનું વર્ગીકરણ જોવા જઈએ તો એ ઘણા બધા કાર્યોની યાદી છે. પણ જો આપણો પાયો એટલે કે પાયાનું જે કાર્ય છે આયોજન એ જ ખૂબ સારી રીતે થયેલું હોય ને તો અન્ય કાર્યો છે એની સફળતા એના ઉપર આધારિત છે. જો આપણું આયોજન છે એ ખૂબ સર્વશ્રેષ્ઠ રીતે બનેલું હોય, આયોજન કરતી વખતે દરેક છે એ ભવિષ્યના જોખમોનો, દરેક અનિશ્ચિતતાઓનો આપણે ભૂતકાળના અનુભવ ઉપરથી અંદાજ મેળવી અને યોગ્ય આયોજન બનાવેલું હોય તો આપણા સંચાલનની અંદર હવે પછી આયોજન પછીના જે અન્ય કાર્યો છે એ પણ સફળ થશે. કારણ કે આપણું આયોજન જ સફળતાપૂર્વક બનેલું છે તો બીજા અન્ય કાર્યો છે એની સફળતા છે એ પૂરેપૂરી આયોજન ઉપર આધારિત છે. મૂળભૂત રીતે પસંદગીનું કાર્ય. શેની પસંદગી? આપણી પાસે કોઈ એક કામ કરવાના અનેક વિકલ્પો છે, એમાંથી સારામાં સારા વિકલ્પની પસંદગીનું કાર્ય એટલે આયોજન. આગળ જોઈએ. આયોજનની અંદર આપણે હજી થોડુંક જોઈ લઈએ શું કરવામાં આવે છે. મેનેજર છે એ શું કરશે? કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિ કરવાની થાય તો એનો વિગતવાર એનું એક આયોજન છે એ બનાવશે. શા માટે બનાવે છે?
આયોજન બનાવી અને પછી એ આયોજનની અંદર જે વિગતવાર કાર્ય કે પ્રવૃત્તિઓ એણે મૂકેલી છે એને એક તાર્કિક ક્રમમાં ગોઠવશે. પહેલાં આટલું કાર્ય થવું જોઈએ, એના પછી આટલું થવું જોઈએ, પછી આટલું થવું જોઈએ. આ રીતે એક આખું પ્લાનિંગ છે એ તૈયાર કરવામાં આવે છે. આગળ જોઈએ. બીજું કાર્ય છે ઓર્ગેનાઇઝેશન એટલે કે વ્યવસ્થા તંત્ર. હવે વ્યવસ્થા તંત્ર છે એટલે શું? આમ જોઈએ તો વ્યવસ્થા તંત્રને આપણે સીધી ને સાદી ભાષામાં માળખું કહી શકીએ. પણ અહીંયા આ માળખું છે એ શેના માટે બનાવવામાં આવે છે? આ માળખું છે એ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે એ પણ આપણે આગળ જોવું રહ્યું. ઓર્ગેનાઇઝિંગ ફંક્શન ઓફ મેનેજમેન્ટ પ્લેઝ એ સિગ્નિફિકન્ટ રોલ ઇન ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પ્લાન. ઓર્ગેનાઇઝિંગ ફંક્શન એટલે વ્યવસ્થા તંત્રનું કાર્ય. ઓફ મેનેજમેન્ટ એટલે કે સંચાલનનું આ એક કાર્ય છે. પ્લેઝ એ સિગ્નિફિકન્ટ રોલ. સિગ્નિફિકન્ટ એટલે અતિશય મહત્ત્વનો ભાગ. રોલ એટલે ભાગ. ઇન ઇમ્પ્લિમેન્ટેશન. ઇમ્પ્લિમેન્ટ એટલે કોઈ પણ વસ્તુનું અમલીકરણ. ઓફ પ્લાન. પ્લાન એટલે આયોજન. જો આપણા આયોજન છે એનો સર્વશ્રેષ્ઠ અમલ કરાવવો હોય તો વ્યવસ્થા તંત્ર છે એ ખૂબ અગત્યનું કાર્ય છે. ગમે એવું સારું આયોજન છે એ માત્ર એક કાગળ ઉપર બનેલું હોય તો એની કોઈ વેલ્યુ નથી. એ તમામ રીતે નિરર્થક છે. જો એનો ખરેખર ઉપયોગ થાય, એનો ખરેખર એનો અમલ થાય આપણા આયોજનનો, એવું જો આપણે ઈચ્છીએ તો એના માટે આપણે એકમની અંદર જે કોઈ કાર્યરત વ્યક્તિઓ હોય, જે કોઈ વ્યક્તિઓ જુદી જુદી જગ્યાએ કાર્ય કરતા હોય, એમની વચ્ચે એ બધાય છે એ એક જ હેતુ માટે કામ કરે છે. એ પોતાના વ્યક્તિગત ધ્યેયો લઈને પેઢીમાં નથી આવતા, સંસ્થાના ધ્યેયો માટે કામ કરે છે. તો અહીંયા આપણે કરવું શું જોઈએ? જે લોકો સંસ્થાના એટલે કે સમાન હેતુની સિદ્ધિ અર્થે એકમમાં કાર્ય કરે છે એ બધાની વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થા તંત્ર કહે છે. સર્વસામાન્ય ધ્યેયોની સિદ્ધિ માટે. સર્વસામાન્ય એટલે કેવા? બધાનો એક જ ગોલ હોય. જો આપણા એકમનું, આપણી પેઢીનું સારું થશે તો આપણું ઓટોમેટિક થવાનું જ છે. એટલે બધા છે એ ધંધાના ધ્યેયો માટે કાર્ય કરતા હોય છે. અને અહીંયા આ વ્યક્તિઓ જ્યારે કાર્ય કરે છે તો આ વ્યક્તિઓની લાયકાત છે, એમની આવડત છે, એમના રસ રુચિ છે, એ બધાય અલગ અલગ હોવાના. એટલે પોતાની લાયકાત છે, પોતાના અનુભવ, રસ રુચિ એ અનુસાર એમને સત્તા અને જવાબદારીની વહેંચણી જે માળખામાં કરવામાં આવે એને આપણે વ્યવસ્થા તંત્ર કહીએ છીએ. આયોજનની અંદર શું કરીએ? ધ્યેયો નક્કી કરીએ. કેવા ધ્યેયો? લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના. લોંગ ટર્મ ગોલ્સ એન્ડ શોર્ટ ટર્મ ગોલ્સ. પછી કેવા ધ્યેયો નક્કી કરીએ? વાસ્તવિક અને પરિણામલક્ષી. એટલે કે આપણે જ્યાં સુધી પહોંચી શકીએ છીએ, આપણા સંસાધનો જે ધ્યેયોને સિદ્ધ કરી શકે એવા ધ્યેયો આપણે આયોજનની અંદર નક્કી કરીએ. પોલિસી બનાવીએ કે આ પોલિસી મુજબ ધંધાકીય એકમ છે એ પોતાની લાઈફ ટાઈમ મુજબ આ જ પોલિસી રાખશે, આ જ પોલિસીથી કામ કરશે. અને કાર્યક્રમનું ઘડતર આપણે કરીએ. એટલે કે આયોજનની અંદર દરેક પ્રવૃત્તિ છે, દરેક કાર્ય છે એના માટે એક સિક્વન્સ, એક તબક્કાવાર એક ટાઈમટેબલ બનાવીએ. આ બધું થઈ જાય ત્યાર પછી શું કરવું પડે? આ પ્રમાણે કાર્ય કરવું હોય, એ કાર્યક્રમનું અમલીકરણ કરવું છે, એ નીતિ પ્રમાણે વર્તન કરવું છે, એ નીતિ પ્રમાણે એકમને આગળ ચલાવવું છે, તો શું જોઈએ? વ્યવસ્થા તંત્રની રચના કરવી પડે. હવે વ્યવસ્થા તંત્રમાં કાર્ય શું કરવામાં આવે? વ્યવસ્થા તંત્રની અંદર ધંધાકીય એકમની જરૂરિયાત અને ધંધાકીય એકમની કાર્યપ્રવૃત્તિનો વિસ્તાર, ધંધાકીય એકમનું કદ, આ બધું જોઈ અને એકમનું એક મોટામાં મોટું જે કાર્ય છે, એક મોટામાં મોટો જે ધ્યેય છે, એના માટે આપણે જે મોટું કાર્ય કરવાના છીએ
એને જુદા જુદા વિભાગોમાં ડિવાઈડ કરી દેવામાં આવે છે, એને જુદા જુદા વિભાગોમાં એક કાર્યને વહેંચી દેવામાં આવે છે અને આ જુદા જુદા વિભાગો છે એની અંદર જુદા જુદા માનવ જૂથ એટલે કે ટીમની અંદર આ કામને વહેંચી દેવામાં આવે છે. અહીંયા જેટલા પણ માનવ જૂથો કામ કરે છે એની અંદર લોકોને પોતાની લાયકાત પ્રમાણે પોઝિશન આપવામાં આવે છે, એટલે કે એનો હોદ્દો છે એ આપવામાં આવે છે અને આ જે હોદ્દો મળે છે એ મુજબ એને ઓથોરિટી એટલે કે સત્તા મળે છે અને સાથે સાથે જવાબદારી પણ એમને આપવામાં આવે છે. વ્યવસ્થાતંત્ર છે એની આપણે જો રચના કરીએ તો જ આપણને ખબર પડે છે કે ખરેખર કયું કાર્ય છે એના માટે કયો વ્યક્તિ જવાબદાર છે, કયો વ્યક્તિ હુકમ આપશે, કોણ હુકમનું પાલન કરશે, કયા વ્યક્તિ મેનેજર છે, કોણ એના સબઓર્ડિનેટ્સ છે એટલે કે કાર્યકર્તાઓ છે, કોની રિસ્પોન્સિબિલિટી કોની જવાબદારી કોના પ્રત્યે છે, કોને કેટલી સત્તા છે અને કોનું ઉત્તરદાયિત્વ છે એ CEO એટલે કે મેનેજમેન્ટ પ્રત્યે છે. જો આપણે એક માળખાની રચના કરી હોય, કાર્ય પ્રવૃત્તિના આવા માળખાની અંદર રહીને કામ થતું હોય તો જ આપણને વ્યવસ્થાતંત્ર દ્વારા આ દરેક બાબતોનો ખ્યાલ આવે છે. આપણે એવું પણ કહી શકીએ આયોજન ને વ્યવસ્થાતંત્ર વિશે કે આયોજન છે એ ધંધાકીય એકમનું મગજ છે તો વ્યવસ્થાતંત્ર એ શારીરિક માળખું છે. એટલે કે જો મગજ છે એ ગમે એવું શક્તિશાળી હોય, મગજની અંદર કાર્ય શું બૌદ્ધિક નિર્ણય લેવાનો એટલે કે બુદ્ધિપૂર્વકના ભવિષ્યના દૂરોગામી નિર્ણય છે, ભવિષ્યનું વિચારી વર્તમાનની અંદર ભવિષ્યનું વિચારી અને નિર્ણયો કોણ લે છે? આયોજન. એટલે એને આપણે શું કહીએ છીએ? એટલે એને આપણે કહીએ છીએ મગજ. અને જે કાંઈ નિર્ણયો લીધા, મગજ જે કાંઈ નિર્ણયો લે છે એનો અમલ કોણ કરે છે? આખું શરીર કરે છે, એના વિવિધ અંગ ઉપાંગો એના અવયવો કરે છે. તો અહીંયા પણ વ્યવસ્થાતંત્ર છે એ શું કરે છે? જે કાંઈ નિર્ણયો આયોજનમાં થયા હોય, જે પ્રમાણે આયોજન બન્યું છે એ પ્રમાણે દરેક વ્યક્તિને કામની સોંપણી કરે છે, દરેક વ્યક્તિને સત્તા અને જવાબદારીની સોંપણી કરી એમની પાસેથી શ્રેષ્ઠ અને કાર્યક્ષમ કાર્ય કરાવે છે. આગળ જોઈએ કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વિશે એક એવી ઉક્તિ છે કે જે કર્મચારીઓનું મહત્ત્વ ઓટોમેટિક આપણને ખ્યાલ આવી જાય. એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ્સ ઓફ અ બિઝનેસ યુનિટ. એટલે કે કર્મચારીઓ છે એ કોઈ પણ ધંધાકીય એકમના હાથ અને પગ છે. આપણા શરીરની અંદર, આપણા શરીરની આંતરિક રચનામાં જેટલા પણ અવયવો છે એ ભલે ગમે એવું સારું કામ કરતા હોય, આપણી પાસે સારામાં સારું માનસિક શક્તિ છે, આપણું મગજ છે એ પણ ખૂબ સારી રીતે કાર્ય કરે છે, આપણે સારામાં સારા ડિસિઝન્સ લઈ શકીએ છીએ, આંતરિક રચના આપણી ખૂબ છે, પ્રબળ છે, શક્તિશાળી છે. પણ જો માણસના શરીરમાં હાથ અને પગ ન હોય તો એનું શરીર છે એ નિરર્થક બની જાય, એ વ્યર્થ છે. એ જ રીતે કોઈ પણ ધંધાકીય એકમની અંદર ગમે એવા સારામાં સારા ભૌતિક સાધનો હોય, ગમે એવી અદ્યતન ટેકનોલોજી હોય, ગમે એવા સારા મશીન્સ હોય, ગમે એવો સારામાં સારો ગ્રાહક વર્ગ એની પાસે અગાઉથી જ હોય, તો પણ એ ધંધાકીય એકમ પોતાના સક્ષમ કર્મચારીઓ વગર આગળ વધી શકતું નથી. કારણ કે કર્મચારી છે એ એક ધંધાકીય એકમના હાથ અને પગ છે. હાથ અને પગ આ બંને હોય તો જ કોઈ પણ ધંધાકીય એકમ છે એ ગતિશીલ રહી શકે અને એ પોતાના ધંધાકીય ઉદ્દેશો સુધી પહોંચવા માટે આગળ વધી શકે. જ્યોર્જ ટેરી છે એ કર્મચારી વ્યવસ્થા વિશે કંઈક આવું કહે છે. કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઊભું કરવાનો, જાળવી રાખવાનો અને વિકસાવવાનો છે. હવે એમણે એવું કહ્યું છે કે કર્મચારી વ્યવસ્થા એટલે માત્ર લાયકાતવાળા કર્મચારીને વિભાગમાં ભરતી કરી લેવો, આનું નામ કર્મચારી વ્યવસ્થા નથી. પણ
જે કર્મચારીની ભરતી કરો છો એ કર્મચારી એકમમાં આવે ત્યાંથી લઈ અને એકમમાં એ જ્યાં સુધી કામ કરે છે, જેટલા અવર્સ, જેટલા કલાકો સુધી કામ કરે છે ત્યાં સુધી એ માનસિક રીતે સંતોષકારકતા, માનસિક રીતે પોતે મોટિવેશન કે પ્રેરણાથી કામ કરી શકે એવા કર્મચારીઓનું જૂથ આપણે બનાવવાનું છે. આ ઉપરાંત આવા કર્મચારીઓને જાળવી રાખવાના છે. એટલે કે એ કર્મચારીઓ છે એને લગતી જો કોઈ સવલતો હોય, કર્મચારીના કલ્યાણની કોઈ પ્રવૃત્તિ થતી હોય તો એના દ્વારા કર્મચારીઓને એકમમાં શ્રેષ્ઠ રીતે એમનું કેર કરવાની છે, એમને સાચવવાના છે અને તેમને વિકસાવવાના છે. એટલે કે કોઈ એક કર્મચારી છે એની ભરતી આપણે ક્લર્ક તરીકે કરી, પણ એની લાયકાત છે, એનું જ્ઞાન છે એ હજી પણ વિશાળ છે, તો એને એકમના કોઈ આગળની પોસ્ટમાં લઈ જવા માટે જરૂરી ટ્રેનિંગ, જરૂરી પરીક્ષાઓ અપાવી અને એ વ્યક્તિ છે એને આપણે આગળની પોઝિશનમાં બઢતી પણ આપવાની છે. એટલે કે એનો વિકાસ કરવાનું કામ પણ ક્યાં થાય છે? કર્મચારી વ્યવસ્થામાં. આગળ જોઈએ. કર્મચારીઓ એકમની પ્રવૃત્તિઓ, કાર્યો અને સાધનોને જીવંત રાખે છે. કર્મચારીઓ વિનાનો એકમ એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે. એટલે કે જ્યાં એકમ હોય ત્યાં કર્મચારીઓ હોવા જ જોઈએ. જો કર્મચારીઓ નથી તો એકમ છે એની અંદરના કોઈ પણ કાર્યો છે એ નિષ્ક્રિય બની જાય. આપણે ગમે એવા કાર્યોની સારામાં સારી યાદી બનાવી હોય તો એ યાદી ઉપર કામ કરવાવાળો કર્મચારી જ નથી. તમારા ગમે એવા ભૌતિક છે એ સાધનો છે, પણ જો માનવીય સંસાધન નથી તો આ ભૌતિક સંસાધનો છે એને જીવંત કોણ રાખશે? એને ચલાવશે કોણ? આપણી પાસે સારામાં સારી ટેકનિક્સવાળા મશીન્સ હોય, કોમ્પ્યુટરાઇઝ્ડ છે, એ આજની આધુનિક પદ્ધતિથી દરેક સિસ્ટમ આપણી કોમ્પ્યુટરાઇઝ હોય, પણ આ બધું છે એ ચલાવે છે કોણ? એક માણસ. આપણા માનવીય સંસાધનો. આપણી પાસે વેલ ટ્રેન્ડ એટલે કે સારામાં સારી રીતે તાલીમ પામેલો કર્મચારી વર્ગ હશે ને તો આપણા મશીન્સ છે એના દ્વારા આપણે સારામાં સારું પ્રોડક્શન મેળવી શકશું. તો આપણે કોમ્પ્યુટરાઇઝ વ્યવસ્થા છે એ રાખી અને સારામાં સારું મોનિટરિંગ, સારામાં સારી દોરવણી છે એ આપી શકીશું. આગળ, કર્મચારીઓ વિનાનો એકમ એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે. એટલે કે કોઈ પણ જગ્યાએ જો કર્મચારીઓ જ નથી તો એ આત્મા વિનાનું હાડપિંજર એટલે કેવું કે એ એકમ છે એનું કોઈ અસ્તિત્વ જ નથી. આગળ જોઈએ. કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા આ માટેની તમામ પ્રક્રિયાઓ અહીંયા કરવામાં આવે છે. મેળવવા એટલે શું? બે રીતે મેળવી શકાય. સૌથી પહેલાં એની ભરતી કરીએ, ભરતી માટે અરજીના ફોર્મ ભરાવીએ, ભરતીની જે પ્રોસેસ હોય એના દ્વારા કર્મચારીને ભરતી કરીએ અને આગળ જતાં લાયકાત મુજબ જે તે સ્થાન ઉપર એને પસંદગી આપીએ. તો આ રીતે આપણે કર્મચારીને મેળવી શકીએ. કેળવવા કઈ રીતે કેળવી શકાય? એને તાલીમ આપીએ. જે તે કાર્યની અંદર આપણે જે કાર્ય માટે એને અપોઇન્ટમેન્ટ આપી છે, જે કાર્યની એને સોંપણી કરી છે, એ કાર્ય માટે જરૂરી એકમની તમામ તાલીમ એને આપીએ. કર્મચારી વિકાસની પ્રક્રિયાઓ કરવી એટલે પણ શું થાય? કર્મચારીને કેળવવા અને જાળવવાની તમામ પ્રક્રિયા. એટલે કે કોઈ એક કર્મચારી સંતોષકારક રીતે આપણા જ એકમ છે એની અંદર આગળ વધે, આપણા જ એકમમાં કાયમી ધોરણે સ્થાન પામે, એના માટે આપણે જે પ્રક્રિયાઓ કરીએ છીએ, ઇટ મીન્સ કે એમના કલ્યાણ માટે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ એ બધી જ પ્રવૃત્તિ છે એ કર્મચારી વ્યવસ્થામાં કરવામાં આવે છે. કહેવાનો અર્થ એ છે કે જો આપણે કર્મચારીઓ છે એ સંતોષપૂર્વક કાર્ય કરતા હશે તો એને આપણા એકમની અંદર છે એ કામ કરવાની મજા આવશે, એ ઉત્સાહ, જુસ્સો, પ્રેરણાથી કામ કરી શકશે અને એની જે પ્રોડક્ટિવિટી, એની કાર્યક્ષમતા છે એમાં વધારો થશે. આગળ જોઈએ. દોરવણી. દોરવણી એ સંચાલનના કાર્યોનું હાર્દ છે. હાર્દ એટલે શરીરની અંદર, માનવ શરીર હોય તો એમાં જે હૃદયનું સ્થાન હોય ને એવું સંચાલનનો કાર્યોમાં
દોરવણીનું સ્થાન છે। આયોજન છે એ શેનું કાર્ય કરે છે? મગજનું કાર્ય કરે છે। વ્યવસ્થા તંત્ર એ શારીરિક અવયવો છે, બધાય શરીરના વિવિધ અંગોનું કામ કરે છે। અને દોરવણી એ તો સ્પેશિયલ કામ કરે, હાર્ટ। જો આપણું હાર્ટ છે એ બરાબર ચાલે નહીં, એ હાર્ટ છે એના પલ્સ બંધ થઈ જાય, ધબકારા બંધ થઈ જાય તો માણસ છે એ મૃત્યુ પામે। દોરવણી છે એનું કામ પણ માણસના શરીરની અંદર જેવું હૃદયનું કામ છે એવું જ છે। એટલે આપણે સમજી શકીએ કે દોરવણી છે એનું કાર્ય ખરેખર કેટલું મહત્ત્વનું છે। જોઈએ દોરવણી એટલે શું થાય। નિર્ધારિત ધ્યેયોને નિર્ધારિત પરિણામ સુધી લઈ જવા માટે પ્રયત્નરૂપ કર્મચારીઓને માર્ગદર્શન આપવું અને દેખરેખ રાખવી એટલે દોરવણી। આપણે નિર્ધારિત ધ્યેયોને અપેક્ષિત પરિણામો સુધી જો પહોંચાડવા છે તો જે પણ વ્યક્તિ ધંધાના ધ્યેયો માટે કામ કરે છે એને આપણે કાર્યની અંદર જરૂરી માર્ગદર્શન સતત આપવું જોઈએ, એના કાર્ય ઉપર સતત દેખરેખ રાખવી જોઈએ। એક વખત કાર્યની સોંપણી થઈ ગઈ પછી એ વ્યક્તિ પોતાની ઈચ્છાથી છેક સુધી કાર્ય પૂર્ણ કરશે એમ માની લેવાને કોઈ અવકાશ નથી। સતત ને સતત જે વ્યક્તિ કામ કરે છે એના કાર્યના અંદર એને જરૂરી માર્ગદર્શન આપવું અને એના ઉપર અસરકારક દેખરેખ કે મોનિટરિંગ કરવું એ ખૂબ જરૂરી છે। આપણી પાસેનું આયોજન છે એ ખૂબ સારું હોય, આપણે સારામાં સારા વ્યક્તિઓ છે એમની પાસે પ્લાન બનાવડાવેલો હોય, આયોજન કરાવેલું હોય, સારામાં સારું વ્યવસ્થા તંત્રનું માળખું અપનાવીએ, જેવી એકમની જરૂરિયાત છે એવું જ અપનાવીએ। સારામાં સારું રો મટીરિયલ, સારામાં સારા માલ સામાન કે યંત્રો હોય, વેલ ક્વોલિફાઈડ સ્ટાફ એટલે કે સારામાં સારા માણસો, માનવીય સંસાધન પણ આપણું એકદમ ઉત્કૃષ્ટ હાઈ ક્વોલિફાઈડ છે, પણ જ્યાં સુધી દોરવણી કે માર્ગદર્શન નથી, જ્યાં સુધી અધિકારીઓ કે વિભાગીય વડાઓ છે એ પોતાની નીચે કામ કરતા કર્મચારી કે કામદારોને કામ કઈ રીતે સરળતાથી કરવું એના માટે કોઈ માર્ગદર્શન નથી આપી શકતા તો આ બધા જ પ્રયત્નો છે એ આપણા કેવા છે? નિરર્થક। દોરવણીની અંદર દોરવણીના મુખ્ય એલિમેન્ટ્સ, એના તત્વો છે એ મુજબ દોરવણીમાં દરેક કાર્ય થાય છે। જોઈએ આગળ, એલિમેન્ટ્સ ઓફ ડાયરેક્ટિંગ, એમાં સૌથી એક અગત્યનું કાર્ય છે લીડિંગ। લીડિંગ એટલે નેતાગીરી। દોરવણીની અંદર નેતૃત્વ પૂરું પાડવું એટલે કે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો આપણે જે કાર્ય કરીએ એનાથી, હું એક વિભાગીય વડા તરીકે કામ કરું છું તો મારા કાર્યથી હું બીજા ઉપર અસર ઉપજાવું એને કહેવાય લીડરશિપ। આ કાર્ય છે એના દ્વારા નેતૃત્વ છે એ પૂરું પાડવાના આવે છે। આ ઉપરાંત સુપરવિઝન એટલે કે દોરવણીના કાર્યની અંદર દેખરેખ રાખવી, મોનિટરિંગ કરવું, જરૂરી જગ્યાએ હુકમ, સૂચનો કે માર્ગદર્શન તાબેદારોને આપવા એટલે સુપરવિઝન। મોટિવેશન કરવું, કામદારો પાસેથી બળજબરી કે જોર જબરદસ્તી પૂર્વક કંઈ પણ કાર્ય કરાવવાનું નહીં, પરંતુ એને કાર્યનું મહત્ત્વ સમજાવવું, એને કાર્ય પ્રત્યે પ્રેરણા કે ઉત્સાહ જગાવી અને કાર્ય કરાવવું એને આપણે શું કહીએ? મોટિવેશન। અને કોમ્યુનિકેશન એટલે કે જરૂરી જે કાંઈ બાબતો છે કોઈ એક કાર્યને પૂરા કરવા માટે, કોઈ એક પ્રવૃત્તિને પૂરા કરવા માટે અને એક જગ્યાએ જે ટીમવર્કમાં જૂથની અંદર કામ કરે છે એ બધા વચ્ચે જે માહિતી જે સમયે જોઈતી હોય એ માટે જે આપણે ઉપયોગ કરીએ છીએ એને કહેવાય છે માહિતી સંચાર। તો આ દરેક જે એલિમેન્ટ્સ છે એનો ઉપયોગ ક્યાં થાય છે? દોરવણીમાં। આ બધા જ તત્વોનો ઉપયોગ કરી અને દોરવણીનું કાર્ય છે એ સંપૂર્ણ થાય છે। આગળ જોઈએ, અંકુશ એટલે કે કંટ્રોલિંગ। નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા માટે તેમની પ્રવૃત્તિઓ આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાના કાર્યને અંકુશ કહેવાય છે। આપણે આયોજન છે એ ખૂબ સર્વશ્રેષ્ઠ બનાવ્યું છે, પ્રવૃત્તિઓ અંદર ઘણી બધી રાખી, વિભાગો પણ આપણે નક્કી કર્યું કે આટલા વિભાગોમાં જો પ્રવૃત્તિ થાય તો આપણા ધ્યેયો છે એને ટૂંક સમયમાં અને સારામાં સારી રીતે પૂર્ણ કરી શકાય, પણ એ માટે એક અસરકારક કંટ્રોલિંગની વ્યવસ્થા હોવી જોઈએ। જો આપણા આયોજન મુજબ કામ થાય છે કે નહીં એ જોવાની જરૂર પડે, એ બાબતને કહેવાય છે અંકુશ। આગળ જોઈએ, આયોજન છે
એ સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે, જ્યારે અંકુશ છે એ સંચાલનનું અંતિમ કાર્ય છે, છેવટનું કાર્ય છે. પીટર એફ ડ્રકર એવું કહે છે, પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ. આ વ્યાખ્યા છે એ ઘણી વખત ટૂંક જવાબી પ્રશ્નો બી વિભાગની અંદર પૂછાય છે. મોસ્ટ આઈએમપી વ્યાખ્યા. પીટર એફ ડ્રકર એવું કહે છે, પ્રયત્નો અને પરિણામ એટલે આપણે જે કોઈ અપેક્ષિત પરિણામ જોઈએ છીએ એના માટે આપણા પ્રયત્નો પૂરતા છે કે નહીં, હજી પણ વધારાના પ્રયત્નો કરવાની જરૂર છે, એ બે વચ્ચે બેલેન્સ કરવા માટે શું શું જરૂરી છે એનું નામ એટલે અંકુશ. સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવું એટલે કે આપણા ઉદ્દેશો છે તો ત્યાં સુધી પહોંચવા માટે આપણી પાસે સાધનો કેટલા છે, ત્યાં સુધી પહોંચવા માટે આપણી પાસે કેટલા રિસોર્સિસ છે, આ બે વચ્ચે જ્યારે બેલેન્સ કરવાનું કામ થાય તો એને કહેવાય છે અંકુશ. આગળ જોઈએ. અંકુશની અંદર શું કરવામાં આવે છે? કોઈ પણ કાર્ય છે એ આયોજન મુજબ થાય છે કે નહીં એ જોવામાં આવે છે, અને જો કાર્ય આયોજન મુજબ ન થતું હોય તો આપણે એને સાચી દિશામાં લઈ જઈએ છીએ. જે કાંઈ વિચલનો હોય એને શોધીએ છીએ અને વિચલનો છે એના માટે ઉપચારાત્મક પ્રક્રિયા કરી અને આપણે અંકુશ છે એના દ્વારા કાર્ય છે એને સાચી દિશામાં આપણા ધ્યેયો તરફ લઈ જઈએ છીએ. અંકુશ માટે બે ખ્યાલો છે, એક તો પરંપરાગત અને બીજો આધુનિક. પરંપરાગત ખ્યાલ અંકુશ માટે કેવો? અંકુશ માટે આપણે અત્યાર સુધી એવું જ માનતા કે અંકુશ એટલે કર્મચારી છે એ પોતાની રીતે કોઈ ડિસિઝન ના કરી શકે. કાર્યની અંદર એ સતત એક કાર્યમાં હોય, એને કાર્યની તમામ બાબતોનો ખ્યાલ હોય, તેમ છતાંય એ કાર્ય છે એ પ્રવૃત્તિ કર્મચારીની એના ઉપર બળજબરીપૂર્વક નિયંત્રણ લઈ આવવું એટલે કે અંકુશ. આધુનિક ખ્યાલ શું કહે છે? આપણે કર્મચારીની પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવાનું નથી. આધુનિક ખ્યાલ એવું કહે છે કે ભલે ભૂલ થાય, ભલે વિચલનો નીકળે, પણ ભૂતકાળની જે ભૂલો છે એ ભવિષ્યમાં પુનરાવર્તન ન પામે એ રીતે આપણે અંકુશ રાખી અને કાર્યને સાચી દિશામાં લઈ જવાનું છે. પરંપરાગત ખ્યાલ છે અંકુશની અંદર, એમાં એવું છે કે કોઈ પણ કર્મચારીની જો ભૂલ થાય તો એને શિક્ષા કે દંડ એટલે કે ઘણી વખત નાણાકીય દંડ પણ કરવામાં આવે. અહીંયા આધુનિક ખ્યાલમાં ભૂલોનું પુનરાવર્તન અટકાવવું એટલે કે એક વખત ભલે ભૂલ થઈ પણ આ જ ભૂલ છે એ વારંવાર ન થાય, ભૂતકાળમાં થયેલી ભૂલો છે એનું પુનરાવર્તન ન થાય, એ જોઈ અને કાર્યને સાચી દિશામાં લઈ જવું. આગળ કડક વલણ અપનાવવું એટલે કે કોઈ પણ કર્મચારીએ કાર્યની અંદર ભૂલ કરી છે તો તેના પ્રત્યે ખૂબ જ કડક વલણ અપનાવવું, તેનો બદલી કે તેનો અપકર્ષ કરવો અને તેના પ્રત્યે અતિશય જે એમ કહેવાય કે આંકરા પગલાઓ એકમની અંદર ભરવા, આ બધું છે એ પરંપરાગત ખ્યાલની અંદર અંકુશ છે એમાં આપણે જોયું. આ ઉપરાંત છે સુધારાલક્ષી કાર્ય. આધુનિક ખ્યાલ કેવો છે? એમાં કોઈ વસ્તુ છે, કોઈ પણ બાબત છે, કોઈ પણ કાર્ય એ ખરાબ થાય છે, ખોટું થાય છે, કાર્ય બગડે છે તો એની અંદર કોઈ કડક નિયમો કે કોઈ કડક પગલાં સામે ભરવામાં આવતા નથી, પણ એ કાર્ય છે એના માટે સુધારાલક્ષી નવું કાર્ય છે, ઉપચાર છે એ કરવામાં આવે છે. પરંપરાગત ખ્યાલ છે એ કેવો છે? નકારાત્મક. અને આધુનિક ખ્યાલ છે એ હકારાત્મક છે. કારણ કે હકારાત્મક એટલે કેવો? કોઈ પણ કાર્ય છે એની અંદર ગમે એવી ભૂલો હોય, ગમે એવા વિચલનો હોય તો પણ એ વિચલનો કે ભૂલોને અટકાવી એને સુધારી અને આ કાર્ય છે એને આગળ વધારવાનું અંકુશની અંદર કામ થાય છે. આગળ જોઈએ. અત્યારે સુધીમાં આપણે બધા જ આટલા કાર્યો છે એની ચર્ચા કરી. સૌથી પહેલું કાર્ય આપણે જોયું પ્લાનિંગ એટલે કે આયોજન, ઓર્ગેનાઇઝિંગ વ્યવસ્થાતંત્ર, સ્ટાફિંગ કર્મચારી વ્યવસ્થા, ડાયરેક્ટિંગ અને અંકુશ એટલે કે કંટ્રોલિંગ.
આ બધા જ કાર્યો છે એ સંચાલનની પ્રક્રિયાને પૂર્ણ કરે છે. જો આ બધા જ કાર્યો છે એ યોગ્ય રીતે કરવામાં આવે, બધા જ કાર્યો છે એ કરતી વખતે જો યોગ્ય ધ્યાન છે એ રાખી અને આ કાર્યો છે એ કરીએ તો સંચાલનની પ્રક્રિયા દ્વારા સર્વશ્રેષ્ઠ પરિણામો છે એ આપણને મળી શકે. આગળ જઈએ. ગૃહ કાર્ય. સંચાલનના કાર્યોની સમજૂતી આપો. વિસ્તૃત રીતે સમજૂતી લખવાની છે. અસ્તુ.